નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. સાંજના મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં મેઘમહેર વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના આગામી રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની ભવિષ્યવાણી અનુસાર આગામી 5 ઓગસ્ટથી જ રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળશે. જ્યારે 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની આગાહીને પગલે તાપી નદીનું જળસ્તર વધવાની પૂરેપૂરી શક્યતા જણાવાઈ રહી છે. ત્યારે આ ઉપરાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે વિશેષ સલાહ આપતા જણાવ્યું છે કે આશ્લેષા નક્ષત્રમાં કૃષિ કાર્યો કરવા હિતાવહ નથી અને પાકમાં જીવાત પડે નહીં તે માટે અત્યારથી જ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે. જો કે 17 ઓગસ્ટ પછી શરૂ થતા મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે અત્યંત આશીર્વાદરૂપ નીવડશે. 12 થી 15 ઓગસ્ટ દરમિયાન પણ વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા જારી રહેશે. નક્ષત્રમાં આવ્યો છે. આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં ઘટના અને વાદળો આવે છે. વરાપ થવાની પણ શક્યતા રહે છે. જ્યાં જળ વરાપ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકે. પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે. તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળની ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોડો મચ્છીનો ઉપદ્રવ પણ જતો હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈને કૃષિ કાર્યો કરવા રહે. લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે. આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. એટલે પરંતુ મઘામાં માખીનો ઉપદ્રવ થતો હોય છે. ત્યારબાદ પૂર્વ ભારતમાં ડાસ પડતા હોય છે. એટલે ચોમાસું એ જીવન ઉત્પત્તિનો સમય છે. પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવન ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે. તો ખેડૂત ભાઈએ ખેતી કાર્યો કરતા સાવચેતી રાખવી એ રહે છે. એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ફોરનું હોય છે, જે ભેજદાયી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં પણ જમીનમાં ભેજ ટકી રહે છે. એટલે બીજ ધોવામાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહે તેવું હોય છે. ઓકે, ચલો. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણાના ધરોઈ ડેમમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની નવી આવક થઈ છે, જેનાથી ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ધરોઈ ડેમમાં 1157 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે, જેના પગલે ડેમની સપાટી જે છે એ 605 ફૂટને પાર પહોંચી ગઈ છે. આ સાથે તો કચ્છથી સમાચાર સામે આવ્યા છે કે વિશ્વવિખ્યાત સફેદ રણમાંથી એક અત્યંત અદ્ભુત અને મનોહર નજારો સામે આવ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સફેદ રણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને એક ટાપુ એટલે કે બેટમાં ફેરવાઈ ગયું છે. જે રણ સામાન્ય રીતે સફેદ શારની ચાદરથી ઢંકાયેલું જોવા મળે છે, ત્યાં અત્યારે
અરવલ્લીના શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પર સીસીટીવી સિસ્ટમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે લાખો રૂપિયાના સીસીટીવી કેમેરાને નુકસાન થયું છે અને મોડાસા ફાયર બ્રિગેડે સાંજના મોટા સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે કે ત્યાં ઘાતક ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે વધુ એક માસૂમ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. અમીરગઢ તાલુકાના કાનપુરા ગામના એક બાળકનો ચાંદીપુરા વાયરસનો સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો હતો. આ સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, કાંકરેજ અને અમીરગઢ મળીને ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પામેલા બાળકોનો કુલ આંકડો 3 પર પહોંચ્યો છે. માસૂમ બાળકોના થઈ રહેલા મોતને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને તાકીદની અસરથી સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે એકલા અમીરગઢ વિસ્તારમાં જ આરોગ્ય વિભાગની 47 જેટલી ટીમોને સર્વે અને સ્ક્રીનિંગની કામગીરી માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે જઈને બાળકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમજ ગ્રામજનોને સાવચેતી રાખવા અને તાવ કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે કે વાવ-થરાદ વિસ્તારમાંથી વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે લાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થરાદના બુકાણા રોડ પર ચાલુ વરસાદે જ નાળા નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યાં ખરેખર જરૂરિયાત છે તે જગ્યાએ છોડીને અન્ય સ્થળે જ નાળા નાખવામાં આવી રહ્યા છે, જ્યારે બ્લોક થઈ ગયેલા જૂના નાળા હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. બુકાણા રસ્તા પરથી દરરોજ 5 થી 6 ગામના લોકો અવરજવર કરે છે. યોગ્ય આયોજન વિના અને પરફેક્ટ માપ વગર નાળા નાખવામાં આવતા આસપાસના અનેક ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ વરસાદમાં કરાતી આ લો ક્વોલિટી કામગીરી પાછળ ભ્રષ્ટાચાર અને તંત્ર કોન્ટ્રાક્ટરની મનમાની હોવાનો આરોપ મૂકી સ્થાનિક અગ્રણી ભુરાજી ગોહિલ અને ગણપતભાઈ રાજપૂતે વિરોધ નોંધાવ્યો. ગણપતભાઈ રામજીભાઈ રાજપૂત, ગામ બુકણા, તાલુકો વાવ. અસારાથી બુકણા રોડની અંદર જે નાળા કાયદેસર હતા એ બંધ કરવામાં આવ્યા છે. મિલીભગતના કારણે રોડ તૂટે છે તો નાળા આવવાને જરૂર છે, નાળાથી ન છે. હાઇડ્રોથી કોઈ સર્વે કર્યું નથી. કોન્ટ્રાક્ટને જેમ મન ફાવે ને એમ નાળા ન છે. સોમવાર ચલાવ્યો છે, એમાં કોઈનું કોઈ ચાલ્યું નથી એમ, બરાબર. તો નાળાને જરૂર છે, અહીંયા નાળા નથી. તો નાળાને આડેધડીમાં નાળા મૂકી દીધા છે, બરાબર. અને અત્યારે આ ચોમાસાની સિઝન છે, આ વરસાદની આગાહી થઈને નાણાંનું કામ લીધું છે. ત્યાં 4-5 ગામડો લાગે છે. પડતા કેટલી હેરાન થાય. મોડા વહેલો આવવા આવવાનો કોઈ ડિલિવરી હોય તો મોડા બહુ હેરાન થાય છે, બરાબર. આજે જ્યારે વરસાદનું આટલું બધું વાતાવરણ હોય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટવાળો ચેતવણી આપી હોવા છતાં પણ આ સ્ટેટ હાઈવેવાળાએ આજે આ રોડ ઉપર ખોદી અને નાળું નાખવાનું ચાલુ કરેલું. હવે એ જે જગ્યાએ નાળું ખોદી રહ્યા હતા અને એ લોકોએ જે પાણીનો નિકાલ હતો એની આડશમાં જે માટી નાખી અને સાઈડમાં બાયપાસ બનાવ્યો હતો, એના લીધે આજે ગૌશાળાની અંદર પાણી પ્રસરી ગયું. હજી તો આ તો વરસાદે શરમ રાખી ઓછો વરસાદ આવ્યો, પણ જો ગઈ સાલ આવ્યો તેમ વધારે વરસાદ આવે તો ત્યારે ગૌશાળા તેમજ બુકણા વાસની અંદર સંપૂર્ણ પાણી જાય એમ છે. તો આ પાણી જે અત્યારે આપણે ઊભા છો આ જગ્યાએ લગભગ સમથિંગ સરકારના 60 લાખના ખર્ચે બનેલું એક નાળું છે. એ નાળાને અહીંયા નીચે 5 નાળા નાખેલો છે પાણીના ઓવરટેકિંગ. અહીંથી પહેલાં રોડ ઉપર ઓવરટેકિંગ થતું હતું, પણ નીચે નાળા નાખે છે સરકાર દ્વારા. પણ આજ દિવસ સુધી રોડ ખાતો કે મામલતદાર સાહેબને જાણ કરવા છતાં આ નાળો ખોલાવેલો નથી. એટલે આપ પત્રકાર શ્રીના માધ્યમથી અમે કહેવા માગો છો સરકારને કે કોઈ પણ ભોગે આનો નિકાલ થવો જોઈએ. રાજકોટની ખાનગી બાલાજી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. ગર્ભાશયની સર્જરી બાદ મહિલા દર્દીના મોતને લઈને પરિવારજનોએ હોસ્પિટલ અને ડોક્ટર સામે પોલીસમાં અરજી કરી છે, તો બીજી તરફ હોસ્પિટલના ડોક્ટરે તમામ આક્ષેપોને નકારી સારવાર પ્રોટોકોલ મુજબ થઈ હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યશેશ પોબારું નામ છે. બાલાજી હોસ્પિટલમાં ઘટના બનેલ છે મારા મધરનું આપણે ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે. 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ. ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર. ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે. અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે. એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલાં એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું. ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે. હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય. અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી લેજો. એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો. પરંતુ મેં તેમને ફોન કર્યો, પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર. પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા. મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં. અમે એ લોકોને પૂછી આના ડોક્ટરને આપણે એક દર્દી દાખલ થયેલા હતા 27 તારીખના રોજ, ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ પોબારું, કે જેમને માસિકની તકલીફ હતી. એને પહેલાં એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલાં. એ સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું હતું. પણ પેશન્ટને કમ્પ્લેનમાં રિલીવ ના થયું ને પેશન્ટ 1-2 જગ્યાએ બતાવીને બી આવે. એટલે પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આવી રીતે છે, બરાબર, તકલીફમાં રાહત નથી થતી, તો એનો લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે, બરાબર. ને ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી જ રીતે સમજાવેલું હતું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું, 28 તારીખે આપણે ઓપરેશન કરેલું, બરાબર. દર્દીને આપણે કન્સેન્ટના ભાગરૂપે બધું સમજાવેલું હતું કે શું છે, શું ઓપરેશન છે, કેવી રીતે કરવાનું છે, શું જરૂર પડી શકે, બરાબર. ઓપરેશન 28 તારીખે કર્યું આપણે. ઓપરેશન પછી બી સગાને બધું સમજાવેલું કે ભાઈ આવી રીતે છે ઓપરેશન પછી, બરાબર. ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું. વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોયું, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું. બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા માંડ્યા, થોડું વોમિટિંગ જેવું થયું. એટલે આપણે તરત જ સ્ટાફે મને જેમ જાણ કરી એટલે તાત્કાલિક આપણે ઉપર ગયા. જોયું તો નાડીના ધબકારા વધારે હતા એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું. સુરત શહેરમાંથી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો એક અત્યંત પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. સુરતના એલએચ રોડ સ્થિત કુબેરનગર સોસાયટીના રહેવાસી મિત્રો, 74 આજે વાત કરવી છે હાજીભાઈ ડોબરિયાને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તેમના પરિવારને લીધેલા અંગદાનના નિર્ણયથી 2 લોકોને નવજીવન અને દ્રષ્ટિ સાંપડી છે. 31 જુલાઈએ અચાનક બેભાન થઈ જતા મનુભાઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સ્વજન ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી, જેના પરિણામે દાનમાં મળેલા એક હાથનું ટ્રાન્સપ્લાન્ટ સાબરકાંઠાના 19 વર્ષીય યુવકમાં સફળતાપૂર્વક કરાયું છે, જેણે વર્ષો પહેલા અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવ્યો હતો. આ ઉપરાંત તેમની બંને આંખોના દાનથી 2 દ્રષ્ટિહીન લોકોને નવી રોશની મળશે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દાતા પરિવારની મુલાકાત લઈ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મિત્રો, આજે વાત કરવી છે એક એવા અંગદાનની કે જે દર્દીની ઉંમર 76 વર્ષીય હતી. 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, જેઓ મૂળ ધારાગીરીના વતની અને સુરતમાં હાલ લંબે હનુમાન રોડ ખાતે રહેતા હતા. તેઓને ગતરોજ સવારે 8 વાગે અચાનક ઘરે બેભાન થઈ જતા પીપી માણિયા હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને આજરોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરતા તેઓનું અંગદાન થયું હતું. આ અંગદાન માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબનો અમારા ફાઉન્ડર PM ગોંડલિયા પર ફોન આવ્યો હતો કે એક પેશન્ટ પીપી માણિયામાં છે, આપ આવો અને પરિવારજનોને મળીએ. અમે લક્ષ્મણભાઈ શાણી થકી પરિવારજનોને મળ્યા હતા અને આ વિચારને તેઓએ વધાવી લીધો હતો. આ અંગદાનના કાર્યને વેગવંતુ બનાવવા આજરોજ
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનછેરિયા જાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. સાથે આવા સાહસિક નિર્ણય બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આપણે સૌ મળી અને આ ઓર્ગન ડોનેશન માટે સૌએ ઝુંબેશ ઉપાડવી જોઈએ અને અંગોથી વંચિત લોકોને ઝડપથી અંગો મળે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને આ કાર્યને આગળ વધારીએ. સુરત શહેરથી ખાખી વર્દી પાછળ છુપાયેલી માનવતા અને સમય સૂચકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. ગોડાદરા વિસ્તારમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક આધેડને અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. ઘટના સમયે ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારી પરેશ માળીએ તાત્કાલિક કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જો કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા પરેશ માળીએ આધેડને CPR આપવાનું શરૂ કરી દીધું હતું. ટ્રાફિક જવાનની સતત મહેનત અને સાંજના મોટા સમાચારમાં દીવથી સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વનાકબારા સ્થિત ગોમતી માતા બીચ પરથી પોલીસની ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને દેશભરના યુવાનોને પ્રેરણાદાયી બોધ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો સાથે મનનીય સંવાદો સાધ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેની યુવા પેઢી છે અને દેશ વિકસિત બનવાની સાથે નશામુક્ત પણ હોવો અત્યંત જરૂરી છે. તો બીજી તરફ મુખ્યમંત્રીએ આ અભિયાનને ગુજરાતમાં જન આંદોલન બનાવવાની હાકલ કરતા યુવાનોને પોતાના દેશ હિતનો વિચાર કેન્દ્રમાં રાખવા આહવાન કર્યું હતું. આ દેશવ્યાપી કાર્યક્રમમાં 26 રાજ્યોના રાજ્યપાલ અને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સહભાગી થયા હતા, જેમાં યુવાનોને નશામુક્ત ભારત નિર્માણના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. સાંજના મોટા સમાચારમાં અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે કે સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરીને 18 વર્ષના માસૂમ બાળકને નવજીવન સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. 2.5 વર્ષનો મંતવ્ય શૈલેષભાઈ અને રશ્મિબેનનો પુત્ર
ઇસોફેજિયલ એટ્રેજિયા એટલે કે પ્યોર ઇસોફેજિયલ એટ્રેજિયા સાથે જન્મ થયો, જેની અંદર અન્નનળી બનેલી જ ન હોય. એટલે તાત્કાલિક જન્મના બીજા દિવસે એને ગળામાં કાણું કર્યું, જેને ઇસોફેગોસ્ટોમી કહેવાય, અને હોજરીમાં નળી મૂકી દીધી, જેને ગેસ્ટ્રોસ્ટોમી કહેવાય. અને 2.5 વર્ષ સુધી રશ્મિબેને એમના પુત્રનું વજન વધે અને એની સારી હેલ્થ મેન્ટેન થાય અને ઓપરેશન માટે જે જરૂરી વજન જોઈએ એ કરવા માટે રાત દિવસ જોયા સિવાય દર 2 કલાકે ફીડિંગ આપી અને બાળકને ઓપરેશન સુધી લઈ આવ્યા, જેનું ઓપરેશન 3 જુલાઈએ કરવામાં આવ્યું. મારી સાથે ડૉક્ટર જયશ્રી રામજી અને એનેસ્થેશિયા વિભાગના ડૉક્ટર અદિતિબેન અને ડૉક્ટર સોનલ બલાવતની ટીમ અમે સૌ સાથે મળી અને આ એક કોમ્પ્લેક્સ મેજર સર્જરી પાર પાડી. અને મંતવ્ય એમ કહીશ કે લગભગ 2.5 વર્ષ પછી પહેલી વખત મોઢેથી ખાવાનું ખાધું, જેને જોઈને કદાચ રશ્મિબેન પોતાની જાતને, પોતાના ઇમોશન્સને રોકી ન શક્યા અને હર્ષના આંસુ આવ્યા. આવા કોઈ પણ પ્રકારના કોમ્પ્લેક્સ સર્જરીવાળા બાળકો હોય તો એ જો સિવિલમાં આવશે તો એમને નિઃશુલ્ક સારવાર પણ મળશે અને આઉટકમ પણ ઘણો સારો આપણે એમને આપી શકીએ છીએ. જે અત્યારની એમ કહેવાય ને કે એક્સપર્ટ સર્જિકલ ટીમ સાથે, એક્સપર્ટ એનેસ્થેટિસ્ટ સાથે મળી અને આવા કોમ્પ્લેક્સ સર્જરી આપણે કરી શકતા હોઈએ છીએ. 3 થી 4 હજારે એક બાળકને જેને ઇસોફેજિયલ એટ્રેજિયાની તકલીફ હોય છે, પરંતુ એમાંથી માત્ર 10% લોકોને પ્યોર ઇસોફેજિયલ એટ્રેજિયા હોય છે. એટલે કહીશું ને કે 25 થી 40 હજારમાં એક બાળકને આવી પ્યોર ઇસોફેજિયલ એટ્રેજિયાની તકલીફ હોય છે. અને જ્યારે એને ગેસ્ટ્રોસ્ટોમી કરી અને જ્યાં સુધી બાળક બેસતું ન થાય, પ્રોપર વજન ન થાય, ત્યાં સુધી આ મેજર ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરી શકતા નથી. અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાંથી પીસીબીએ દરોડો પાડીને નકલી બ્રાન્ડેડ વિદેશી દારૂ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. શાતિર આરોપીઓ સસ્તા અને હલકી ગુણવત્તાના દારૂને મોંઘી અને જાણીતી વિદેશી બ્રાન્ડના નામે વેચવાનું મોટું કૌભાંડ ચલાવી રહ્યા હતા. ગેરકાયદેસર કારખાનામાંથી પીસીબીની ટીમે વિદેશી બ્રાન્ડની ખાલી બોટલો, નકલી સ્ટીકરો, બૂચ અને પેકિંગ મટીરીયલ સહિતનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ સમગ્ર નેટવર્ક ચલાવતા 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. લોકલ દારૂને બ્રાન્ડેડ બોટલોમાં ભરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ખેલવાડ કરવામાં આવી રહ્યો હતો. હાલમાં અમદાવાદ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધીને આ નકલી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું હતું તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. તો મહેસાણા જિલ્લામાં બેફામ બનેલા દારૂ માફિયાઓ અને બુટલેગરો સામે વડનગર પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વલાસણા વિજાપુર હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારને આંતરીને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ફોર્ચ્યુનર કારની તલાશી લેતા તેમાંથી ₹11 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 2514 બોટલો મળી આવી હતી. પોલીસને ચકમો આપવા માટે ગાડીઓનો ઉપયોગ કરીને દારૂની હેરફેર વધતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 9 આરોપીઓ સાંજના મોટા સમાચારમાં અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે કે શહેરના ઝોન 3 એલસીબી શાખાએ એક મોટી સફળતા મેળવીને ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મિતેશ રાણાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે કે શહેર ક્રાઇમ બ્રાન્ચે માનવતાને શરમાવે તેવા એક અત્યંત ચોંકાવનારા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગરીબ પરિવારોને નાણાકીય લાલચ આપીને બાળકો ખરીદતી આ શાતિર ગેંગે છેલ્લા 1.5 મહિનાના ટૂંકા ગાળામાં જ 4 નવજાત બાળકોને મુંબઈમાં વેચી દીધા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડમાં
નેટવર્કના તાર ગુજરાત ઉપરાંત મુંબઈ અને રાજસ્થાન સુધી જોડાયેલા હોવાથી પોલીસે તમામ રાજ્યોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. इसमें ऐसा है कि लगभग 3 दिन पहले हमें एक बातमी मिली थी कि एक कपल यानी कि एक दंपति जो है वो बाहर से यहाँ पे आ रखा है और उनके पास जो है एक छोटा बच्चा है जिसको वो बाहर बेचने के लिए जा रहे हैं। तो एक ऐसी माहिती हमें मिली थी, तो उस पर तुरंत एक्ट करते हुए क्राइम ब्रांच की टीम जो है तुरंत रवाना हुई। तो नेशनल हाईवे 48 पे एक लेजेंड नाम का एक होटल है, उसके बाहर में जो है वो लोग हमें जो दंपति था वो मिला। तो उनके पास से एक 8 वर्ष जैसा बच्चा था और एक नवजात यानी कि जो रिसेंटली 8-10 दिन पहले पैदा हुआ था, एक ऐसा बच्चा था। तो उनसे जब पूछताछ की गई तो जो नवजात बच्चा था उसके बारे में वो डिटेल ठीक से नहीं बता पाए। तो फिर उनसे जो है अच्छे से इंटरोगेशन किया तो उन्होंने बताया कि वो बच्चा जो है वो उनको किसी ने, जो हस्बैंड और वाइफ थे बेसिकली, जो मनोज नाम है आदमी का, तो उसके साले ने यानी कि जो उसकी वाइफ है वीणा, उसके भाई ने उसको जो है लाके दिया है और उनको बोला है कि आप मुंबई में जाके इसको उसने एक नंबर दिया था जिससे वो लगातार कांटेक्ट कर रहे थे कि आप इसको जाके मुंबई में ये बच्चा हैंड ओवर कर दीजिएगा। तो फ़ोन पे जिससे बात हो रही थी वो अपने आप को एक डॉक्टर जो है वो बता रहा था कि मैं डॉक्टर हूँ, तो मुझे आप बच्चा लाके दे दीजिएगा। लेकिन मीनवाइल हमारी टीम ने उनको बीच में इंटरसेप्ट किया। तो एज ऑफ नाउ हमने इसमें फिर डिटेल में तपास की तो हमें इसमें कई सारी लेयर जो है पता चली कि कहाँ से ये बच्चा आया था, फिर इसको बीच में कौन था। तो ये जो कपल था इसमें इसका नाम है मनोज रावल और उसकी वाइफ का नाम है वीणा बेन रावल। तो ये जो सुनील है ये मनोज का साला है और ये जो है बीच में मीडिएटर है, जो जहाँ से बच्चा आया था और जहाँ बच्चा बेचना था उसमें ये एक मेन लिंक था। इसको जो है इसको भी हमने अरेस्ट किया है। सुनील का जो भाई है उसका नाम है दलपत रावल। दलपत रावल पहले ये जो बाल तस्करी वाला ये जो क्राइम है वो पहले करता आ चुका है। 2025 में भी वो पहले एक बार अरेस्ट हो चुका है, लेकिन उसका ऐसा कहना है कि वो अभी ऐसा नहीं, उसको भी हमने अरेस्ट कर लिया। वो ऐसा बोलता है कि मैं काफ़ी टाइम से अभी नहीं करता हूँ, अभी सुनील करता है, लेकिन उसका भी गुनाहित इतिहास है। और सुनील जो है अभी जो है इस बच्चे के अलावा भी उसने ऐसा बताया है कि 3 और बच्चे पिछले 1-1.5 महीने में उसने ऐसे बेचे हैं। उस डायरेक्शन में भी हमने अभी जो है तपास कर रहे हैं कि वो बच्चे कहाँ से आए थे, किसको बेचे गए। उसके लिए हमने अलग अलग टीम बना के अलग अलग राज्यों में भेजी हुई हैं। उसके अलावा एक बीच में जो दलाल है नगीन उर्फे नागा, ये जो सुनील को जिसने बच्चा दिया था, तो उसको भी हमने अभी अरेस्ट किया है। फिर ये जो बच्चा जिसको अभी हमने रिकवर किया है, अभी एज ऑफ नाउ हमने उसकी सारवार के लिए उसको एसएसजी हॉस्पिटल में एडमिट किया हुआ है। तो उसका जो फादर है वो लक्ष्मण उसका नाम है और ये साबरकांठा के रहने वाले हैं। तो इनको भी हम जो है अभी रिसेंटली लेके आए हैं, उनसे पूछताछ चल रही है। और एक बीच में दलाल और है जहाँ से ये बच्चा आया था, उसका नाम श्रवण है, उसको भी पूछताछ के लिए लेके आया हुआ है। तो टोटल एज ऑफ नाउ हमारे पास जो है 7 लोग पुलिस के पास जो है अभी हमने 5 लोगों को अटक किया है, 2 लोगों को पूछताछ के लिए हम लेके आए हुए हैं। तो अभी बच्चा कहाँ पे बेचा जाना था उस एंगल पे हम जो अभी तपास कर रहे हैं। जल्दी मुझे लगता है कि उसमें भी हमें सफलता मिलेगी। बाकी उसके अलावा 3 बच्चे जो सुनील ने बताए हैं कि वो पिछले 1.5 महीने में ऐसा कर चुका है, तो उस एंगल पे भी हम देख रहे हैं कि वो बच्चे किसके थे, वो कहाँ से आए थे और आगे किसको दिए गए, वो सब एंगल पे तपास जारी है। સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.